નમસ્તે. આજે આપણે વાયુ પ્રકોપથી કાયમી છુટકારા માટેના ઉપાયો વિશે જાણીશું. શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચન ક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે ધીરે પ્રવેશતા હોય છે. પાચન ક્રિયામાં વાયુની ઉર્ધ્વ, મધ્યમ અને અધો વાયુની સ્થિતિ જાણવી જરૂરી છે. એના કારણો, લક્ષણો, નિદાન જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે. વિવિધ આહારશાસ્ત્રીઓ અને આયુર્વેદ ચાવવા ઉપર ભાર મૂક્યો છે. જેટલું વધારે ચાવો તેટલું અનાજ સરળતાથી પચી જાય છે. એની સાથે સિંધવ, મરી, આદુ, સૂંઠ ભોજનની શરૂઆતમાં લેવું જોઈએ. સહેજ લીંબુનો ઉપયોગ થાય તો મોંમાં લાળ છૂટી પડે છે અને પાચન ક્રિયાનો ખરો આરંભ તો મુખથી જ થઈ જતો હોય છે. જમતી વખતે ન અત્યંત ગરમ કે નહીં ઠંડુ મન દઈને જમવું જોઈએ. ભોજન વિધિના નિયમોનું બરાબર પાલન કરવાથી વાયુ પ્રકોપથી બચી શકાય છે. વાયુ વિકારથી થતા રોગો: પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંજણ, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, વાની તકલીફ, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, વિશ્વાચી એટલે કે હાથમાં થતો રાંજણ જેવો દુખાવો, અવબાહુક એટલે કે ફ્રોઝન શોલ્ડર, શરીરમાં સોય પોખતી હોય તેવી વેદના થવી, વાતકંટક એટલે કે પગની એડીમાં કાંટો ભૂંકતો હોય તેવી વેદના થવી, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઉડકાર આવવા, પેટમાં આફરો થઈ જવો, અનિદ્રા, શરીરના કોઈ પણ ભાગમાં ઝણઝણાહટી થવી, કાનમાં બહેરાશ આવી, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખ્ખી અથવા બરછટ થઈ જવી, આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે. મળમૂત્ર વગેરે કુદરતી વેગો રોકવાથી, જમ્યા પછી તરત ફરીથી નાસ્તો વગેરે ખાવાથી, ઉજાગરા કરવાથી, મોટેથી બોલવાથી, વધુ પડતો શ્રમ કરવાથી, પ્રવાસથી, તીખા, કડવા અને તુરા પદાર્થોના વધુ પડતા સેવનથી, લુખ્ખા પદાર્થોના સેવનથી, વાદળો થવાથી, ચિંતા, ભય અને શોકથી વાયુનો પ્રકોપ થતો હોય છે. હવે આપણે તેને દૂર કરવા માટે શું શું કરી શકાય તેના વિશે જાણીશું. 500 ગ્રામ મેથી ઝીણી દળી તેમાં 1 કિલોગ્રામ ઘી અને 6 કિલોગ્રામ દૂધ મેળવી ધીમા તાપે ઉકાળીને મધ જેવું ઘટ બનાવવું. પછી તેમાં 1.5 કિલો સાકર નાખી મેથીનો પાક બનાવવો જોઈએ. આ પાક સવારે 25 થી 40 ગ્રામ જેટલો ખાવાથી સર્વ પ્રકારના વાયુના રોગનો નાશ થતો હોય છે. મેથીને ઘીમાં શેકી દળીને લોટ બનાવવો. પછી ઘી ગોળનો પાયો લાવી સુખડીની માફક હલાવીને નાના નાના લાડુ બનાવવા. રોજ સવારે 1 લાડુ ખાવાથી સપ્તાહમાં વાથી જકડાઈ ગયેલા અંગો છૂટા પડી જાય છે. હાથ પગે થતી વાની કળતર પણ મટી જતી હોય છે. 5 થી 20 ગ્રામ મેથી રોજ ફાંકી જવાથી વા મટી જાય છે. અજમો તવી પર ગરમ કરી સમભાગે સિંધવ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થઈ જતો હોય છે. અડદની દાળમાં પાણીમાં પલાળી રાખી વાટી તેમાં મીઠું, મરી, હિંગ, જીરું, લસણ અને આદુ નાખી વડાને બનાવવા જોઈએ. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી વાયુ મટી જાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર સાંજ પીવાથી વાયુ ઓછો થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. 10-10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી વાયુ મટી જાય છે. ખજૂર 50 ગ્રામ, જીરું, સિંધવ, મરી અને સૂંઠ દરેક 10-10 ગ્રામ, પીપળી મૂળ 5 ગ્રામ અને લીંબુનો રસ 0.75 ગ્રામને બારીક વાટી ચાટણ બનાવીને ખાવાથી વાયુ બેસી જતો હોય છે. ગોળ નાખેલું દહીં વાયુને મટાડે છે. તે પુષ્ટિ આપનાર, તૃપ્તિ કરનાર
અને પચવામાં ભારે છે. ઘીમાં શેકેલી હિંગ, સૂંઠ, મરી, પીપર, સિંધવ, અજમો, જીરું અને સહજીરું એ 8 ચીજો સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવીને મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું જોઈએ. આ ચૂર્ણને હિંગવાષ્ટક ચૂર્ણ કહે છે. એ વાયુ દૂર કરે છે. એ અનેક રોગોની એક રામબાણ દવા છે. જેમ કે 1 ગ્રામ જેટલું આ ચૂર્ણ છાશમાં કે ભોજન પહેલા ઘી અને ભાતમાં લેવાથી આફળો, અજીર્ણ, પેટની પીડા, વાયુ, ગોળો ચડવો, કોલેરા, અજીર્ણ કે વાયુથી થતી ઉલટી, કફ વાતજન્ય વિકારો મટી જતા હોય છે. ચીકણી સોપારીનો ભૂક્કો 1.5 ગ્રામ સવારે મઠ્ઠામાં કે કાંજીમાં લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટી જાય છે. તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવીને ખાવાથી વાયુ દૂર થાય છે. મોંની ફિક્કાશ મટે છે, સ્વાદ પેદા થાય છે અને પાચન શક્તિ સતેજ થાય છે. નારંગી ખાવાથી પેટમાં વાયુ દૂર થતો હોય છે. પાકા આદુનો 400 ગ્રામ રસ 1.5 કિલો સાકરની ચાસણીમાં નાખીને તરત બંધાય તેવી ચાસણી ફરીથી બનાવીને શરબત બનાવવું જોઈએ. એમાંથી 10 ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોસથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે અને પેટમાં થતો ગડગડાટ મટી જાય છે. મરી ઠંડા પાણીમાં બારીક વાટીને લેપ કરવાથી વાયુથી અંગ જકડાઈ ગયું હોય તો ફાયદો કરે છે. ફુદીનો, તુલસી, મરી, આદુ વગેરેનો ઉકાળો કરી પીવામાં આવે તો વાયુ દૂર થતો હોય છે અને સારી ભૂખ લાગે છે. મૂળના બીનું ચૂર્ણ લેવાથી પીઠ પર થતી વાયુની પીડા મટી જાય છે. લવિંગના તેલના 2 થી 3 ટીપા ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો વાયુ મટી જતો હોય છે, તેથી તેને લેવું જોઈએ. સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવીને ચટણી માફક પીસીને બરણીમાં ભરી લેવી જોઈએ. એને પંચામૃત ચાટણ કહે છે. એ 5 થી 20 ગ્રામ જેટલું સવાર સાંજ ચાટવાથી વાયુ દૂર થતો હોય છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડું ઘી નાખીને 30 થી 40 ગ્રામની લાડુળી બનાવીને સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટી જતી હોય છે. મરી અને લસણને પીસીને ભોજનમાં પહેલા કોળિયામાં ઘી સાથે ખાવાથી વાયુ દૂર થતો હોય છે. એરંડાના પાન વાયુનો પ્રકોપ શાંત કરે છે. એરંડિયું પણ વાયુનો રોગ દૂર કરવામાં મદદ કરે છે. વાયુ અને કફ દોષ હોય તો 1 લીટર પાણીમાં 1 ચમચી તાજો નવો અજમો નાખી અડધું બાળીને ત્યાં સુધી ઉકાળી ઠારી ગાળી લેવું જોઈએ. આ પાણી વાયુ અને કફથી થતા તમામ દર્દીમાં ખાસ લાભ કરે છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. એનાથી કફજન્ય હૃદયનો સૂળ, પેટમાં વાયુની પીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચિ, મંદાગ્નિ, બરલનું દર્દ, પેટના કરમિયા, અજીર્ણના ઝાડા, કોલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબિટીસ જેવા અનેક દર્દીમાં ખાસ લાભપ્રદ હોય છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે. સરગવાના કુમળા પાન, ફૂલ કે સિંગનું શાક ખાવાથી વાયુ મટી જાય છે. 400 મિલી ઉકળતા પાણીમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખીને 20 થી 25 મિનિટ ઢાંકી રાખો. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળીને 25 થી 50 ગ્રામ જેટલું પીવાથી વાયુ અને પેટનો આફરો, ઉદરસૂળ મટી જાય છે. હિંગવાષ્ટક ચૂર્ણ સવાર, બપોર અને સાંજ 1-1 ચમચી પાણી સાથે લેવાથી વાયુ મટી જાય છે. જેઓ દરરોજ હિંગવાષ્ટક ચૂર્ણ લે છે તેમને કદી ગેસની તકલીફ થતી નથી, તેથી હિંગવાષ્ટક ચૂર્ણનું સેવન કરવું જોઈએ.